અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સિંદૂર સ્વાભિમાન યાત્રા 10મા દિવસે રાજુલા શહેર ખાતે પહોંચી। રાજુલા શહેરના શહીદ ચોક ખાતે સિંદૂર સ્વાભિમાન યાત્રા પહોંચતા ભાજપના આગેવાનો દ્વારા સ્વાગત કરાયું। પ્રોજેક્ટ રથ મારફતે સિંદૂર સ્વાભિમાન યાત્રા લોકોને માહિતગાર કરાયા। ભાજપના આગેવાનો, નેતાઓ અને વેપારીઓ સહિત શહેરીજનો દ્વારા શહીદ રથ પર પુષ્પાંજલિ અર્પણ કરી શહીદોની શ્રદ્ધાંજલિ આપી ભારત માતાની આરતી કરવામાં આવી। આ સિંદૂર સ્વાભિમાન યાત્રાનો મુખ્ય હેતુ સુરક્ષિત સીમા અને રાષ્ટ્રના સંદેશો માટે આ યાત્રા યોજાઈ હતી। યાત્રામાં 51 કારનો કાફલો, શહીદોના ફોટા સાથેનો રથ અને LED ટ્રક સાથે યાત્રા નીકળી। આ યાત્રા નાડાબેટથી શરૂ કરી અને દાંડી ખાતે પૂર્ણ કરાશે। ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે રાજુલા શહેર ગુંજી ઉઠ્યું। આ સાથે રાજુલા પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા।